છોટાઉદેપુરથી ગોંડલ જતી બસના ડ્રાઈવરે એવું પરાક્રમ કર્યું કે બસમાં મુસાફરોના જીવ અદ્ધર થઈ ગયા. મળતી માહિતી મુજબ મુસાફરોનો આરોપ છે કે છોટાઉદેપુરથી ગોંડલ તરફ જઈ રહેલી બસનો ડ્રાઈવર ફૂલ નશાની હાલતમાં હતો. બસ જેમ તેમ ચાલતી જોઈને મુસાફરોના શ્વાસ અદ્ધર થઈ ગયા. આખરે પોતાનો જીવ બચાવવા મુસાફરોએ હિંમત કરી અને પાવી જેતપુર પાસે બસને બળજબરીથી રોકાવી દીધી. ચોંકાવનારી વાત તો એ છે કે જ્યારે ડ્રાઈવરને પૂછવામાં આવ્યું ત્યારે તેણે કેમેરા સામે પોતે જે કબૂલાત કરી એકવાર તમે પણ સાંભળી લો. મારી ગાડીમાં કાંઈ ફ્યુઝ નથી. તમે દારૂ પીધેલા છો? દારૂ નથી પીધો. મેં બપોરે બિયર પીધું ખાલી બપોરે બિયર પીધું. દારૂ નથી પીધો. મેં બપોરે બિયર પીધું ખાલી બપોરે બિયર પીધું. બપોરે બિયર પીધું. અત્યારે નથી પીધું. આ ઘટના બાદ મુસાફરોએ એક ક્ષણ પણ બગાડ્યા વગર તાત્કાલિક આ ડ્રાઈવરને પાવી જેતપુર પોલીસના હવાલે કરી મૂક્યો. મુસાફરોની સતર્કતાને લીધે મોટી દુર્ઘટના ટળી ગઈ. પરંતુ સવાલ એ થાય છે કે ડ્રાઇવિંગ સીટ પર બેસતા પહેલા આવા જવાબદાર લોકોનું ચેકિંગ શા માટે થતું નથી? ત્યારે ઘટના અંગે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટ કરીને જરૂરથી જણાવો.